સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી લોકોને સલાહ આપતા કહ્યું છે કે બુટલેગરો પાસેથી કેમિકલ વાળો દારૂ લઈને ન પીવો, પરંતુ ઘરે બહોળાનો દારૂ બનાવીને પીવો. અને તેમના આ નિવેદનથી ખળભળાટ મચી જવા પામ્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. નર્મદામાં સાંસદ મનસુખ વસાવા છે તે અવારનવાર વિવાદિત નિવેદનો આપતા હોય છે અને વધુ એક તેમણે સ્ફોટક નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે આજ નર્મદાના નાંદોદ તાલુકાના ડોલાર ગામમાં કે આદિવાસી લોકો છે તે આ બુટલેગરો પાસેથી કેમિકલ વાળો છે તે દારૂ ન ખરીદે, પરંતુ પરંપરાગત રીતે મહોડાનો જે દારૂ છે તે ઘરે બનાવી અને તે જ પીવે. કેમ કે આ બુટલેગરો જે પ્રકારે દારૂ બનાવીને વેચી રહ્યા છે, આ દારૂ તમારા માટે નુકસાનકારક છે. અને તેમનું જે પ્રકારનું આ નિવેદન સામે આવ્યું છે, આ નિવેદને ખળભળાટ મચાવ્યો છે. અને નર્મદાના નાંદોદ તાલુકાના ડોલાર ગામમાં તેમણે આદર્શ ગ્રામ વિકાસ સમિતિની પ્રથમ બેઠકમાં જ આ ખળભળાટ મચાવતું નિવેદન આપતા અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે. સાથે સાથે તેમણે આ વિપક્ષી લોકો છે તેમને પણ, જે તેમના વિરોધીઓ છે તેમના પર નિશાન સાધતા કહ્યું હતું કે કેટલાક લોકોને રાજકારણના રણની પણ ખબર નથી પડતી, છતાં સોશિયલ મીડિયામાં ગેરમાર્ગે દોડતી તેઓ વાતો કરે છે. અને તેમના આ નિવેદન છે તે ધારાસભ્ય ચૈતર વસાવાના વિરુદ્ધમાં હોય તેવું માનવામાં આવી રહ્યું છે. અને તેમણે વધુમાં કહ્યું હતું કે બુટલેગરો પાસેથી કોઈ પણ આદિવાસી કેમિકલવાળો દારૂ છે તે ખરીદે પણ નહીં અને પીવે પણ નહીં. જો તેમને દારૂ પીવો હોય તો પરંપરાગત રીતે મહોડાનો દારૂ ઘરે બનાવે અને તે પોતે પીવે. અને આદિવાસી લોકો છે તે બિરસા મુંડાના આદર્શોને અનુસરે, શિક્ષણ અને વિકાસના માર્ગે તેમણે આગળ વધવું જોઈએ. સાથે તેમણે યુવાનો છે તેમને પણ વ્યસનથી દૂર રહેવાની અપીલ કરી છે. સારું શિક્ષણ મેળવો, લાયક બનો અને નોકરી અપાવવાની જવાબદારી મારી રહેશે તેવી પણ તેમણે વાત કહી છે. અને જે પ્રકારે તેમણે આ નિવેદન આપ્યું છે, આ નિવેદને અનેક પ્રકારના સવાલો ઊભા કર્યા છે. કેમ કે ગુજરાતમાં તો દારૂબંધી છે અને સત્તા પક્ષના ધારાસભ્ય જ્યારે આવું નિવેદન આપે ત્યારે સહજ છે કે તે ચર્ચાનો મુદ્દો બને. અને દારૂને લઈને પણ અનેક વખત સાંસદ મનસુખ વસાવા વિવાદિત નિવેદનો આપતા હોય છે. પોલીસને ક્યારેક કઠેડામાં ઊભા રાખતા હોય છે, તો ક્યારેક તેમની જ પાર્ટીના લોકો પર વરસતા હોય છે, તો ક્યારેક આમ આદમી પાર્ટીના લોકો છે તેમને પણ આડે હાથ લેતા હોય છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝના ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.